हेलो गुड मॉर्निंग કેમ છો ચાલો મિત્રો આજે વાત કરીએ સેકન્ડ લેક્ચરની પહેલા થોડુંક પ્રીવિયસ લેક્ચરનું યાદ કરી લઈએ ચાલો તમે ભાઈ અલ્ફા કણના પ્રકીર્ણનને લગતા રેડિયો એક્ટિવ સ્ત્રોત લીધો હતો ગાઈગર માસ્ટરનો પ્રયોગ ઓકે 21483 આમાંથી જે અલ્ફા કણો નીકળતા એ સીસાના બ્લોકમાંથી એટલે કે સીસાના બ્લોક વડે આપણે પાતળી કિરણાવલીમાં રૂપાંતર કરતા અને અહીંયા સોનાનું વરખ હતું ખબર છે ને ભાઈ વરખ આવી રીતના અને અહીંયાથી અથડાય અને આ સિંગલ ક્રિસ્ટલ હોય સિંગલ ક્રિસ્ટલનો મિનિંગ થાય ભાઈ આ જાડાઈ જે છે જાડાઈમાં બહુ બધા પરમાણુઓના થપ્પા હોય એની બદલે બહુ પતલી લ્યો તો લગભગ એક જ સ્તર અને અહીંયાથી આલ્ફા કણ આવે ઓકે તો આવી લાઇનસર જે પરમાણુ હશે એની સાથે અથડાય એટલે અમુક દિશા બદલે તો એમાં તમે જુદી જુદી દિશામાં પ્રકીર્ણન કોણ અને પ્રકીર્ણન કોણ કહેવાય ઓકે જુદા જુદી દિશામાં પ્રકીર્ણન પામતા અલ્ફા કણોની નોંધ લીધી હતી અને એમાં તમે કેટલાક તારણો મેળવેલા હતા તારણમાં એવું હતું ભાઈ 0.14% જેટલા અલ્ફા કણો એક ડિગ્રી કરતા વધુ કોણે પ્રકીર્ણન અનુભવતા હતા અને 8001 અલ્ફા કણ એટલે કે જો 8000 અલ્ફા કણ જાય 1 2 3 8000 એમાંથી 90 ડિગ્રી કરતા વધુ કોણે પ્રકીર્ણન પામે એટલે કે આવી રીતના ઓકે આ મૂળ દિશા કહેવાય એની સાથેનો ખૂણો પ્રકીર્ણન કોણ બરાબર આવા તારણો હતા પ્રયોગ કર્યો ગાયગર માસ્ટરને અને રધરફર્ડના કહેવાથી હે ને અને આ પ્રયોગના જે પરિણામો હતા એ ગાયગર માસ્ટરને રધરફર્ડને આપ્યા અને એના આધારે કેટલાક તારણો આપ્યા આવે તો હવે આજે વાત કરવાની છે કેટલાક તારણોની હે ને ચાલો તો અહીંયા આગળની વાત કરીએ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 છે અલ્ફા કણોના પ્રકીર્ણન અંગે રુથરફર્ડ ઓકે અથવા તો રધરફર્ડ કયો રુથરફોર્ડ કયો રધરફર્ડની દલીલો ન કહેતા સમજૂતી કહી શકો છો સમજૂતી જણાવી દઈએ ભાઈ કઈ લેવાનું નથી તો ભાઈ જે પરિણામો મળ્યા છે ને એના આધારે આ આપણે દલીલો ની વાત કરવાની છે તો શરૂઆત કરીએ રુથરફર્ડે સૂચવ્યું ભાઈ એની સમજૂતી છે તો રુથરફોર્ડ સૂચવે ને ન્યૂટન થોડો સૂચવે વાત કરે કે ચાલો નંબર 1 મોટા ભાગના અલ્ફા કણો નાના કોણે પ્રકીર્ણન અનુભવે છે ઓકે તો મને કયો અલ્ફા કણ અહીંયા જે અથડાય કોની સાથે સોનાના પરમાણુ સાથે ખબર છે ને આવી વરખ છે ઓકે આવું કાગળ જેવો ભાગ છે અહીંયા અથડાય બીજો ત્રીજો તો અહીંયા પરમાણુ સાથે સોનાના પરમાણુ સાથે અથડાય છે હવે વિચારો સોનાના પરમાણુ સાથે અથડાય આલ્ફા કણ છે આલ્ફા કણ સોનાની સાપેક્ષે બહુ નાનો છે તો મોટાભાગના આલ્ફા કણોનો પ્રકીર્ણન કોણ ખૂબ જ નાનો છે તો આ પરમાણુ છે ને એને પોલા ગણી શકાય તો જ અંદરથી પસાર થયા હોય હવે વિચારો આટલો મોટો પથ્થર હોય નક્કર અહીંયા નાનકડો કાકરો તમે લગાડો તો પ્રકીર્ણન કોણ મોટો જ મળે જો ફેંકાઈ જાય એના પાછો આવશે એને તો મૂળ દિશા સાથેનો પ્રકીર્ણન કોણ જુઓ તો અહીંયા મૂળ દિશા સાથેનો પ્રકીર્ણન કોણ મોટો જ મળે એનો અર્થ કે પોલા હોય તો જ અંદરથી પાસ થતા હોય એટલે જ પ્રકીર્ણન કોણ નાનો મળે તો સામે સોનું છે સોનાના પરમાણુમાંથી પસાર થાય છે કેમ કે અથડાય છે ને તો પહેલો ભાઈ તારણ એવું હતું મોટા ભાગના અલ્ફા કણો ખૂબ જ નાના કોણે પ્રકીર્ણન અનુભવે છે અને તેથી પરમાણુ પોલા ગોળા હશે તો પહેલી માહિતી એવી મળી કે ભાઈ અહીંયા સોનાના પરમાણુ છે બહુ બધા હે ને અને મોટાભાગના અલ્ફા કણો એનો પ્રકીર્ણન કોણ ખૂબ જ ઓછો છે મોટાભાગનાનો ઓછો છે તો અંદરથી પસાર થતા હશે એનો પ્રકીર્ણન કોણ ઓછો એનો અર્થ કે ઓકે પોલા હોવો જોઈએ કેમ કે આની સાઇઝ તો બહુ મોટી છે હે ને સોનાનો પરમાણુ આલ્ફા કણ કરતા અનેક ગણો મોટો છે ઓકે લગભગ 50 ગણો મોટો કહેવાય છે રાઈટ એટલા માટે પરમાણુને પોલા ગોળા કીધા તો ધીમે ધીમે જો બેઝ બંધાય છે પરમાણુ કેવો હોય ઓકે પાછળની દિશા એટલે હું જેનો પ્રકીર્ણન કોણ ધારો કે અહીંયા સોનાનો પરમાણુ આવ્યો તો આ મૂળ દિશા થાય પ્રકીર્ણન કોણ 90 કરતા વધારે છે ઓકે આ એંગલ રાઈટ તો પાછળની દિશામાં
પાછળની દિશા કોને કહેવાય? તો જુઓ તો આલ્ફા કણનો ગતિમાર્ગ, અહીંયા સોનાનો પરમાણુ, તો 90 કરતા ઓછો ખૂણો હોય તો આગળ કહેવાય, અને 90 કરતા વધી જશે એટલે પાછળની દિશામાં પ્રકીર્ણન અનુભવશે, હે ને? એટલે કે પાછળની દિશામાં પ્રકીર્ણન, પાછળની દિશા એટલે પ્રકીર્ણન કોણનું મૂલ્ય 90 ડિગ્રી કરતા વધારે પ્રકીર્ણન અનુભવતા આલ્ફા કણો માટે એવું વિચારી શકાય કે આલ્ફા કણ મોટું અપાકર્ષણ, જોજો, અપાકર્ષણ બળ અનુભવતો અથવા તો અનુભવતા હોવા જોઈએ. ભાઈ પાછળની દિશામાં પોલા હોય તો મોસ્ટ ઓફલી પસાર થઈ જવા જોઈએ ને આમ આલ્ફા કણો, હે ને? તો પાછળ આવે છે એનો અર્થ એવો થાય કે અહીંયા આલ્ફા કણનો વિદ્યુતભાર પોઝિટિવ, કેમ? આલ્ફા કણમાં 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. અહીંયાથી જ્યારે જાય અપાકર્ષણ અનુભવે તો જ આમ પાછા આવે, રાઈટ? એટલે ભાઈ તમને અહીંયા હું ખબર નથી પડતી, અવાજ કરો છો. ઓકે, 2 પ્રોટોન 2 ન્યુટ્રોન. હવે ન્યુટ્રોન તો વિદ્યુતભાર રહિત છે, પ્રોટોનનો ચાર્જ પ્લસ ઈ, તો અહીંયા કેટલો હશે? +2e. તો પોઝિટિવ અને સામે અંદર પણ પોઝિટિવ હોવો જોઈએ તો જ અપાકર્ષણ થાય, રાઈટ? એટલે એવું કીધું ભાઈ પાછળની દિશામાં પ્રકીર્ણન અનુભવતા આલ્ફા કણો માટે એવું વિચારી શકાય કે આલ્ફા કણો મોટું અપાકર્ષણ બળ અનુભવતો. જોજો નામ શબ્દ જુઓ, મોટું અપાકર્ષણ. નાનકડા અપાકર્ષણ એ કઈ નહીં થાય, કેમ કે આલ્ફા કણ આવે છે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાથી આવે છે, હે ને? અને આ ઉપરાંત કીધું છે ને આવું તો જ શક્ય બને, આવું તો જ શક્ય બને જો પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર તેના કેન્દ્ર પર, ઓકે, કેન્દ્રિત થયેલો હોય. બહુ મજાની વાત. જુઓ, વિચારો અહીંયા સોનાનો પરમાણુ હું મોટો એટલા માટે દોરું છું કેમ કે એ આલ્ફા કણ કરતા ઘણો મોટો છે, 50 ગણો લગભગ. આલ્ફા કણ ગયો, ઓકે, અહીંયા સોનાના પરમાણુ સાથે પ્રકીર્ણન અનુભવ્યો. ચાલો બેક દિશામાં. તો વિચારો પ્રોટોન +2e વિદ્યુત ભાર ધરાવે, સોરી આલ્ફા કણ +2e ધરાવે, તો આલ્ફા કણ અહીંયા +2e ચાર્જ સાથે જાય છે. હવે વિચારો સોનાનો પરમાણુ છે, સોનાનો પરમાણુ 9 છે. વિચારો 79 પરમાણુ એટલે આટલા પ્રોટોન તો છે, આનો ચાર્જ છે, ચાર્જ એ ફેલાયેલો નથી, અહીંયા ક્યાંક છે બધો જ 79e જેટલો પોઝિટિવ ચાર્જ. વિચારો હવે જો અહીંયા નાનકડા વિસ્તારમાં હોય, હું તમને એમ કહું ભાઈ આ ધન વિદ્યુત ભાર છૂટો છે, ઓકે, અને આ ધન વિદ્યુત ભાર ભેગો છે, હે ને? તો મને કહો અહીંયા આલ્ફા કણ પાછો ફરે અને અહીંયા આલ્ફા કણ પાછો ફરે તો વધુ અપાકર્ષણ બળ બીજા કિસ્સામાં લાગશે પહેલા કરતા, કેમ કે બધું એક જગ્યાએ છે અને એક જ જગ્યાએ હોય તો દળ પણ અહીંયા જ હોય. એટલે કીધું છે સમગ્ર દળ અને ધન વિદ્યુત ભાર નાનકડા વિસ્તારમાં કેન્દ્રિત થયેલો હોય, આવા નાનકડા, એટલે આ પોલો છે, હે ને? એટલે અહીંયા નાનકડા તો પાછો આવે છે એ અહીંયા કોઈ કેન્દ્રીય ભાગમાં બધો ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો છે એવું ગણી શકાય, એટલે આ પાછા ફરે છે, રાઈટ? થઈ ગઈ વાત. તો આ બધા છે ને પ્રેક્ટિકલ ઉપરથી આવેલું છે, પ્રયોગો ઉપરથી, એટલે કીધું ખીચોખીચ કેન્દ્રિત થયેલો હોય છે. તો વાત એવી થઈ સોનાનો પરમાણુ અને બધો ધન વિદ્યુત ભાર નાનકડા વિસ્તારમાં, આવા વિસ્તારમાં, અને દળ પણ ત્યાં બધું ચિંગ 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 ચિંગ, એટલે આમ પાછા આવ્યા બેકવર્ડ દિશામાં, એટલે પાછળની દિશામાં પ્રકીર્ણન પામતા. તો આમ શું થાય? આમ થાય તો આલ્ફા કણ ધન વિદ્યુત ભારને, સમજો, ધન વિદ્યુત ભારને ભેદ્યા વગર, આ ભેદ્યા વગર એટલે આમાંથી પસાર નહીં થઈ શકે, અપાકર્ષણ બળને કારણે પાછો આવી જશે. ભેદ્યા વગર ખૂબ જ નજીક જઈ શકે. આવું થાય તો જ બહુ નજીક જાય, અને જેમ જેમ અપાકર્ષણ બળ વધે એમ એનો વેગય ઘટે, હે ને? અને આવો ગાઢ સંઘાત મોટા પ્રકીર્ણનમાં, સમજો ભાઈ, મોટા પ્રકીર્ણનમાં પરિણમે, રાઈટ?
એટલે જુઓ જેમ જેમ નજીક જાય એમ અપાકર્ષણ બળ વધે, વેગ ઘટે અને પછી અપાકર્ષણ બળ એટલું બધું નજીક જાય વધી જાય પાછો મોકલી દે. રાઈટ, એટલે આવું થાય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો પહેલું તારણ છે મોટાભાગના આલ્ફા કણો ખૂબ જ નાના કોણે પ્રકીર્ણન અનુભવે છે અને તેથી પરમાણુ પોલા છે. હવે પાછળની દિશામાં પ્રકીર્ણન અનુભવતા આલ્ફા કણો માટે એવું વિચારી શકાય કે આલ્ફા કણો મોટું અપાકર્ષણ બળ અનુભવતા હોવા જોઈએ અને આવું તો જ શક્ય બને. ભાઈ પસાર થાય છે એટલે આજુબાજુમાં તો ક્યાંય દળ વિતરણ હશે નહીં. ઓકે, એટલા માટે આવું તો જ શક્ય બને જો પરમાણુનું સમગ્ર દળ અને ધન વિદ્યુત તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા હોય અને આમ થાય તો જ આલ્ફા કણ ધન વિદ્યુત ભારને ભેદ્યા વગર ખૂબ જ નજીક જઈ શકે અને આવો ગાઢ સંઘાત મોટા પ્રકીર્ણનમાં પરિણમે. રાઈટ, આગે બઢે. ચલો ભાઈ, આવી દલીલોને આધારે રુથરફર્ડે પરમાણુ અંગેનું ન્યુક્લિયર મોડેલ પરમાણુ અંગેનું ન્યુક્લિયર મોડેલ રજૂ કર્યું. ભાઈ ન્યુક્લિયર શબ્દ ત્યારે જ પ્રયોગ થાય જ્યારે ન્યુક્લિયસ આવે, પરમાણુ કેન્દ્ર. તો એ મોડેલ કેવું હતું જોઈ લો. આ મોડેલમાં એટલે કે ન્યુક્લિયર મોડેલમાં, આ મોડેલમાં પરમાણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર અને દળ, સમગ્ર ધન વિદ્યુત ભાર અને દળ ન્યુક્લિયસમાં, ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, કેન્દ્રીય ભાગ, ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું હોય છે. એટલે એવું કીધું ભાઈ કે આ સોનાનો જે પરમાણુ છે એના કેન્દ્રીય ભાગ એવો છે કે જ્યાં બધું જ દળ અને ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હોય. કરેક્ટ. બીજો મુદ્દો એવું કીધું કેવી રીતના, જેમ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, તેમ 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 ઇલેક્ટ્રોન, જો ઇલેક્ટ્રોનની વાત થઈ, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી થોડા અંતરે આસપાસ, એટલે કોની આસપાસ? ન્યુક્લિયસની કક્ષામાં ભ્રમણ કરે છે. ભાઈ આ તારણ પ્રયોગોને આધારે આવ્યું. તો ભાઈ પરમાણુનો થોડોક અંદાજો આવ્યો. આ પરમાણુ કેન્દ્ર, ત્યાં બધો ધન વિદ્યુત ભાર અને દળ હોય અને ફરતે ઇલેક્ટ્રોન હોય, આવી રીતના ભ્રમણ કરે છે. કોણે કીધું ભાઈ? ન્યુક્લિયર મોડેલમાં. કોનું? રુધરફર્ડનું ન્યુક્લિયર મોડેલ તો આજ આવશે. રાઈટ, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ન્યુક્લિયસનું પરિમાણ. પરિમાણ એટલે આપણે ત્રિજ્યાની વાત કરશું, બરાબર? જેમ કે આ પરમાણુ તો આ ન્યુક્લિયસ, આની વાત. ઓકે, જે લેવાય છે 10⁻15 મીટર થી 10⁻14 મીટર. એક્ઝેક્ટ નથી. ઓકે, આવું માનવામાં આવ્યું છે. અને ગતિવાદ અનુસાર પરમાણુનું પરિમાણ એટલે કે આ પરિમાણ, ઓકે, 10⁻10 મીટર લેવાય છે. તો આપણે જો 15 ને ધ્યાનમાં લઈએ તો પરમાણુ ન્યુક્લિયસ કરતા 10⁵ ઘણો મોટો છે, ને? રાઈટ, ક્લિયર? તો કહી શકાય ભાઈ પરમાણુનું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ 10⁵ ટાઈમ્સ ન્યુક્લિયસનું પરિમાણ. એટલે જો તમે ન્યુક્લિયસની ત્રિજ્યા 1 મીટર લ્યો તો 10⁵ મીટર સુધી આ પરમાણુ ફેલાયેલો હોય. ઓહો, શું વાત છે સર. રાઈટ, ઓકે, એકદમ ક્લિયર. તો ભાઈ આ કંઈક તારણો હતા રધરફોર્ડના અને ગાઇગર માસ્ટરના પ્રયોગના પરિણામને આધારે. તો આપણે એક માહિતી મળી ભાઈ કે જે કેન્દ્રીય ભાગ છે એમાં દળ હોય અને બધો જ ધન વિદ્યુત ભાર હોય અને ફરતે કોણ ભ્રમણ કરતું હોય? ઇલેક્ટ્રોન. રાઈટ, ઓકે,
ઇમ્પેક્ટ પેરામીટર સમજાવો તો પણ આજ આલ્ફા કણનો ગતિપથ સમજાવો, પણ નહીં ભાઈ, પથ. ઓકે, આલ્ફા કણનો ગતિપથ અથવા તો ઇમ્પેક્ટ પેરામીટર. ઇમ્પેક્ટ પેરામીટર શું છે તો વાત કરી લઈએ ને, તો આપણે લઈએ સોનાનો પરમાણુ. ચાલો ધ્યાનથી જોજો. સોનાનો પરમાણુ મોટો છે એટલે ઝીરીક મોટો બતાવું છું. ઓકે, સોના માટે Z લખાય છે 79. ઓકે, આ પરમાણુ, આ ન્યુક્લિયસ. ગેટ ધીસ? ચલો એક્ઝેક્ટ હું દોરું તો આ લાઈન પર ક્યાંક સોનાનો પરમાણુ આવેલો છે. હવે તમને ખબર છે ઝિંકમાંથી, સોરી, Bi83 માંથી ઘણા બધા આલ્ફા કણ નીકળે છે, કિરણાવલી રચે 1 by 1. સોનાના વરખ ઉપર આપાત થાય તો ઘણા બધા પરમાણુ ઉપર આપાત થશે. તો વિચારો આ એક સોનાનો પરમાણુ છે, એમાં મેં ન્યુક્લિયસ દોરેલો છે અહીંયા, અને આલ્ફા કણ આ બાજુથી જાય છે. ચાલો આ બાજુથી આલ્ફા કણ જાય છે. ઓકે, બીજો આલ્ફા કણ જશે, આ ત્રીજો આલ્ફા કણ જશે. ગેટ ધીસ? જેમ કે નંબર 1, નંબર 2, નંબર 3 આલ્ફા કણ જાય છે. હવે જેમ જેમ નજીક જાય એમ થાય શું, તો આના ન્યુક્લિયસમાં બધો જ ધન વિદ્યુતભાર હોય. ઓકે, પોઝિટિવ હશે, જેનો ચાર્જ તમે ગણશો આનો +70 જેટલો હશે, સોરી 79 જેટલો, આટલો ચાર્જ હશે ન્યુક્લિયસમાં. હવે જુઓ, આ 3 નંબરનો આલ્ફા કણને ધ્યાનમાં લો, સુરેખ જશે ધીમે 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 ધીમે. આ ન્યુક્લિયસ અને આલ્ફા કણનો ચાર્જ +2 છે, અપાકર્ષણ બળ લાગશે, પણ આ દૂર હોવાને કારણે અપાકર્ષણ બળ ઓછું લાગશે, હે ને? એટલે આવી રીતના નીકળી જશે. અને અહીંયાથી જો તમે વેગ લેશો એની, તો આ દિશામાં ક્યાંક નીકળી જશે. બરાબર છે? આ દિશામાં. તો તમે જો ખૂણો બનાવશો તો આ પ્રકીર્ણન કોણ થશે. ધીસ ઇઝ θ3, ત્રીજા માર્ગ માટે. ઓકે, મૂળ દિશા સાથે બનાવેલો ખૂણો અહીંયાથી બનાવશો તો એટલો જ બનશે. બરાબર છે? ગેટ ધીસ? થોડો ક્રોસ દોરાઈ ગયો છે, ચાલો સીધો દોરી દઈએ. બરાબર છે, આ દિશામાં જતો રહ્યો. સેકન્ડ માટે વાત કરીએ, સેકન્ડમાં કલર બદલીએ. ચાલો સેકન્ડ નંબરનો આલ્ફા કણ કંઈક આ રીતના. તો તમને ખબર છે જેમ જેમ નજીક આવે અપાકર્ષણ બળ પહેલા કરતામાં વધશે. પહેલા કરતા વધે તો આનો એંગલ પણ બદલાશે વધારે. ઓકે, તો કંઈક આ રીતના જશે. તો અહીંયાથી જો તમે ધ્યાનમાં લેશો તેનો ગતિપથ એક એંગલ કંઈક આવી રીતના આવશે. અહીંયાથી જ બધા દર્શાવું છું. તો આ એંગલ જુઓ એને કરતા વધશે θ2 માટે. ઓકે, અને આને કહેવાય 1 નંબર માટે હેડ ઓન કોલિઝન. સીધો જુઓ ન્યુક્લિયસને જોડતી રેખા પર જ આવ્યો. ઓકે, આટલો નજીક જશે પણ ત્યાંથી જ પાછો ફરશે. અહીંયાથી હું બાજુમાં માર્ગ દર્શાવું છું, અહીંયા પાછો ફરવાનો માર્ગ, આ જવાનો માર્ગ, આનો પણ જવાનો, આનો પણ જવાનો, આ પાછો ફરવાનો. તો અહીંયા સુધી નજીક આવ્યો આ. ગેટ ઇટ? ક્લિયર? તો આના માટે આલ્ફા પ્રકીર્ણન કોણ 180 થઈ ગયો. જો આપાત અને પ્રકીર્ણન કોણ. ઓકે, તો જુઓ જેમ જેમ નજીક આવે એમ પ્રકીર્ણન કોણ વધે આલ્ફા કણ. તો આને કહેવાય પ્રારંભિક વેગ સદિશ. આ વેગ સદિશ પ્રારંભિક કહેવાય, કેમ કે અહીંયા તમે ન્યુક્લિયસમાં 79 જેટલો ચાર્જ લેશો, આલ્ફા કણ આમ નજીક આવે એમ અપાકર્ષણ બળ લાગતું જાય. જો આ બે વચ્ચેનું અંતર આટલું છે, અહીંયા પહોંચો ત્યારે. ઓકે, કન્ડિશન 2 ઉપર પહોંચો ત્યારે અપાકર્ષણ બળ વધી ગયું, તો આ દિશા બદલતું જાય એમ. તો શરૂઆતનો વેગ સદિશ અહીંયાથી કહેવાય. આ શરૂઆતનો વેગ સદિશ અને ન્યુક્લિયસ વચ્ચેનું લંબ અંતર. અહીંયા તો બધું અલગ અલગ થશે, જો આમ બદલાતું જશે એટલે આ બધું, એને ન્યુક્લિયસ વચ્ચેનું લંબ, અને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. એને તો આપણે સીધી વ્યાખ્યા લખી દઈએ ભાઈ, ઇમ્પેક્ટ પેરામીટરને સંઘાત પ્રાચલય કહેવાય. તો સંઘાત પ્રાચલ ઉર્ફ ઇમ્પેક્ટ પેરામીટર. ઇમ્પેક્ટ પેરામીટર ધ્યાનથી સમજજો ભાઈ. આલ્ફા કણ જાય છે એનો પ્રારંભિક, તો આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ, શરૂઆતમાં બધાના વેગ સદિશ લઈ લો, અને ન્યુક્લિયસ, કોનો ન્યુક્લિયસ? સોનાનો ન્યુક્લિયસ, કેમ કે આપણા પ્રયોગમાં તો સોનું જ છે, હે? એટલે ન્યુક્લિયસ તરીકે સોનું સમજવાનું. ન્યુક્લિયસ ટાર્ગેટ ન્યુક્લિયસ કહેવાય.
ન્યુક્લિયસ વચ્ચેના લંબ અંતર ને ઇમ્પેક્ટ પેરામીટર કહે છે. ચલો આને આકૃતિમાં જોઈએ આપણે. પહેલા માટે જુઓ, પહેલા ને ત્રીજા માટે જુઓ. ત્રીજા માટે પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસ આ વન અને ન્યુક્લિયસને જોડતી રેખા જ કહેવાય. આ ન્યુક્લિયસ વચ્ચેનું લંબ અંતર. આ ઇમ્પેક્ટ પેરામીટર થયો અંતર B3. જો પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસ વચ્ચેનું લંબ અંતર, રાઈટ? આને શું કહેવાય? આ બીજા માટે ઇમ્પેક્ટ પેરામીટર B2. પહેલા માટે કેટલું? 0. અને હેડ ઓન કોલિઝન કહેવાય, સન્મુખ સંઘાત. ન્યુક્લિયસ પર જ સીધો એટેક થાય છે, હેડ ઓન કોલિઝન, અને સન્મુખ સંઘાત. અને આ વખતે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય, રાઈટ છે? ઓકે, ઇમ્પેક્ટ પેરામીટર ઘટે એમ પ્રકીર્ણન કોણ વધે. આઈડિયા આવી ગયો? હે ને? ઇમ્પેક્ટ પેરામીટર B અથવા તો સંઘાત પ્રાચલ B લઈએ. આલ્ફા કણનો ગતિપથ. હવે તો કહો ગતિપથ કોના ઉપર ડિપેન્ડ કરે? ગતિપથ સંઘાત પ્રાચલ B પર આધારિત છે. ભાઈ સિમ્પલ છે. પ્રકીર્ણન કોણ બદલાય જાય એટલે દિશા બદલાઈ ગઈ. જો આધારિત છે તો B ઉપર આધારિત છે. ઓકે, જેમ બીનું મૂલ્ય ઘટે તેમ પ્રકીર્ણન કોણ થીટા વધે. આનો અર્થ શું? એટલે કે B ઘટે તેમ આલ્ફા કણ મોચું પ્રકીર્ણન અનુભવે. બરાબર થઈ ગઈ વાત? B ઘટે આલ્ફા કણ મોટું પ્રકીર્ણન. હું એ નહીં વાત ભાઈ. ઓકે, B બરાબર 0 સ્થિતિમાં થતા સંઘાતને, ભાઈ સંઘાત એટલે અથડામણ, સંઘાતને હેડ ઓન કોલિઝન, વાત થઈ ગઈ આગળ, હેડ ઓન કોલિઝન કહે છે. સન્મુખ સંઘાત. ઓકે, સન્મુખ સંઘાતની વાત કરીએ. સન્મુખ સંઘાત ની સ્થિતિ અનુભવતા આલ્ફા કણોની સંખ્યા ખૂબ જ ઓછી અને પ્રકીર્ણન કોણ મોટો હોય છે, જે દર્શાવે છે પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું હોય છે. ઓકે ભાઈ, મોટો પ્રકીર્ણનનું બધું દળ અને ધન વિદ્યુત બરાબર નાના કદમાં તો મોટો પ્રકીર્ણનનો આમ ફેલાયેલું હોય તો એટલું અપાકર્ષણ બળ નહીં લાગે, પણ આટલા જ વિસ્તારમાં બધો ચાર્જ આવી જાય તો ખૂબ જ મોટું અપાકર્ષણ બળ લાગશે. રેડી? ઇમ્પેક્ટ પેરામીટર વિશે ખ્યાલ આવી ગયો. પ્રારંભિક વેગ સદિશ, દરેક 1 2 3 3 આલ્ફા કણ લીધા, ત્રણે ત્રણના વેગ સદિશ અને ન્યુક્લિયસ વચ્ચેનું લંબ અંતર એટલે કહેવાય ઇમ્પેક્ટ પેરામીટર. ઇમ્પેક્ટ પેરામીટર ઘટે પ્રકીર્ણન કોણ વધે. બસ એવી વાત છે. કમ્પ્લીટ એકદમ. આર યુ શ્યોર? હવે જરાક અહીંયા ધ્યાનથી જુઓ, મજાની વાત કહું ધ્યાનથી જુઓ ભાઈ. આમાં એક વાત છે, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એને હું કહી દઉં છું R0. હવે જુઓ તો અહીંયાથી આલ્ફા કણ શરૂઆતમાં ગયો, હેડ ઓન કોલિઝન, B બરાબર 0 સ્થિતિમાં. ઓકે, બધી જ ગતિ ઉર્જા છે એ જ્યારે અહીંયા પાછો વળ્યો, જુઓ અહીંયા ગ્રીન કલર બતાવજો, અહીંયાથી પાછો વળ્યો તો અહીંયા ક્ષણ પૂરતો એ સ્થિર થઈ જાય. આ જે અંતર છે અમે દર્શાવેલું છે, જુઓ અંદર આકૃતિમાં R0, એ વખતે ગતિ ઉર્જાનું બધું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું. ગતિ ઉર્જા તમને આપેલી હશે, સ્થિતિ ઉર્જા લખાય K, આલ્ફા કણનો ચાર્જ Q આલ્ફા કણ
ન્યુક્લિયસનો ચાર્જ કે ન્યુક્લિયસ અપોન R0. તો જે R0 છે એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. શું કહેવાશે? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. બરાબર છે. આમાં અંદર ડિટેલિંગમાં નથી આપેલું, હું તમને લખાઈ દઉં છું. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ જો પૂછાય તો શું કરવાનું? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, જેને આપણે R0 કહીશું, હે ને? તો બી બરાબર 0 સ્થિતિમાં, એટલે કે હેડ ઓન કોલિઝનની સ્થિતિમાં આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેના 2 અને 3 નામના પથમાં નહીં, માત્ર 1 નંબરના પથમાં જ આ શક્ય બને. લંબ અંતર, એ ભાઈ લંબ ક્યાંથી આવે? લઘુત્તમ અંતર R0 ને વ્યાખ્યા લખી છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. આ સ્થિતિમાં શું થાય? તો બધી જ ગતિ ઉર્જાનું ત્યાં સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. આ સૂત્રનો ઉપયોગ કરવો. ઓકે, કેવા પ્રશ્નો પૂછાયેલા છે પણ આપણે ચેક કરી લઈએ. જાતે ગણવાનો છે, બધા ટ્રાય કરો. અને આનો આન્સર પણ નીચે લખવાનો છે કોમેન્ટ બોક્સમાં, બધાએ કમ્પલસરી. રેડી? ઓકે, ચાલો ભાઈ, વિડીયો પોઝ કરીને જાતે ગણજો. ડિસ્ટન્સ ક્લોઝેસ્ટ એપ્રોચની વાત છે. જુઓ, કે જેટલી ગતિ ઉર્જા ધરાવતો આલ્ફા કણ, ભાઈ આલ્ફા કણ જાય છે જેની ગતિ ઉર્જા શરૂઆતની છે કે, જેમ જેમ નજીક જાય કેન્દ્રથી લઘુત્તમ અંતર તો જ કહેવાય ન્યુક્લિયસથી લઘુત્તમ અંતર, જો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચની વાત થાય. તો ધારો કે અહીંયા સુધી ગયો અને ત્યાંથી પાછો ફરે છે. અંતરને તમે કહો છો શરૂઆતમાં R0, રાઈટ? R0 છે. ગતિ ઉર્જા કે હતી. તો તમને આ સૂત્ર ખબર છે, કે બરાબર U. અહીંયા લખાય કે ક્યુ આલ્ફા કણ અને ક્યુ ન્યુક્લિયસ અપોન R0. સ્થિતિ ઉર્જા ખબર છે ને? અહીંયા કે તો નથી ક્યુ એન બદલાતો, નથી ક્યુ આલ્ફા, નથી સ્મોલ કે બદલાતો. આ કુલમનો અચળાંક છે, ખબર છે ને? આ કે ગતિ ઉર્જા. આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? વ્યસ્ત. હવે જો ગતિ ઉર્જા બમણી થાય, ગતિ ઉર્જા બમણી, નવો કિસ્સો તમે લખી શકો છો ભાઈ, કે ડેશ ના છેદમાં કે ઇઝ ઇક્વલ ટુ R0 ના છેદમાં R0 ડેશ, અને બમણી કરી નાખો. અહીંયા આવશે કે R0 ના છેદમાં R0 ડેશ, કે જાય તો R0 ડેશ ઇઝ ઇક્વલ ટુ R0 બાય 2. કેટલું થઈ જશે? R0 બાય 2. રેડી? હા, કેટલા ટકા ફેરફાર થાય? તો તમારે ડેલ્ટા R0 બાય R0 મલ્ટીપ્લાય બાય હો કરવું પડે. હો હે ને? રેડી? એકદમ ક્લિયર? યુ શ્યોર? જો મિત્રો, JEE 2006 આ પણ સહેલો છે, ચેક કરી લો. ચેક કરો. ચાલો વિડીયો પોઝ કરીને, બરાબર છે? જુઓ, 1/2 mv² જેટલી ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણને ZE જેટલો વિદ્યુતભાર ધરાવતા ભારે સ્થિર ન્યુક્લિયસ, ભાઈ આ ન્યુક્લિયસ સ્થિર છે, એ તો અમને ખબર છે, સ્થિર છે, હે ને? અહીંયા આલ્ફા કણ જાય છે ખીચી, અને ગતિ ઉર્જા છે 1/2 mv². તો નિકટતમ અંતર જેમ કે અહીંયા સુધી પહોંચીને ભાઈ પાછા આવે છે, તો અંતર થઈ ગયું R0. એક જ સૂત્ર છે, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર. પણ અહીંયા આપ્યું છે 1/2 mv² ગતિ ઉર્જા, ધેટ ઇઝ U. અને U તરીકે તમે લખો છો કે ક્યુ આલ્ફા કણ ક્યુ ન્યુક્લિયસ છેદમાં R0, રાઈટ? નિકટતમ અંતર તો R0 ઇઝ ઇક્વલ ટુ કે આલ્ફા કણનો વિદ્યુતભાર +2E આવે, ન્યુક્લિયસનો ZE આવશે, અને છેદમાં ઉપર અહીંયા આવશે 2, અહીંયા આવશે V². હવે જુઓ, R0 ચલે છે 1/v² આપેલું છે, અને R0 ને કરતા બનાવશો એટલે છેદમાં M પણ આવશે. તો આવું પણ થાય અને આવું પણ થાય. હવે ગતિ ઉર્જા કોન્સ્ટન્ટ હોય તો શરૂઆતની વેલોસિટી આપણે એટલી લેવી પડશે, એટલે અહીંયા આવશે 1/m. ગેટ ધીસ? રેડી? તો ઈઝી છે. આગળની વાત કરીએ. જે પણ તારણો આવ્યા એના આધારે એણે એક પરમાણુનું મોડેલ રજૂ કર્યું, જે અમને અડધું તો ખબર જ છે, અને મર્યાદા પણ જોઈએ. મર્યાદા મીન્સ કે ત્યાં સુધી સમજાવવામાં નિષ્ફળ છે, એની મર્યાદા થઈ જશે. તો પહેલા વાત કરીએ પરમાણુ મોડેલની. ઓકે, ત્યાં લઈ લઈશું પરમાણુ મોડેલ. કોનું? રધરફર્ડ. આ રુથરફર્ડ બોલો ભાઈ, કોઈ ઇશ્યુ નથી, બરાબર છે? તો લખીએ ભાઈ, સૂર્ય ગ્રહોના તંત્રની જેમ, એટલે કે ભાઈ સૂર્યની ફરતે બધા ગ્રહો કેમ ભ્રમણ કરે છે એવી રીતના, જેમ કેન્દ્રમાં
ન્યુક્લિયસ, કેન્દ્રમાં ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસની ફરતે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું સ્થાયી એટલે એઝ ઇટ ઇઝ. ઓકે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો એ સ્થાયી હોય, એ કોઈ ઉર્જા મેળવે પણ નહીં, ગુમાવે પણ નહીં, એવી રીતના નોર્મલ ફર્યા કરે. ઓકે, તો સૂર્ય અને ગ્રહોના તંત્રની જેમ કેન્દ્રમાં ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું બનેલું સ્થાયી પરમાણુ મોડેલ. સ્થાયી પરમાણુ મોડેલ એનો અર્થ કે ઇલેક્ટ્રોનના ભ્રમણ દરમિયાન કોઈ ઉર્જાનું અત્યારે શોષણ નથી કરતો કે કોઈ ઉત્સર્જન નથી કરતો. બરાબર છે, સ્થાયી કહેવાય, કોઈ પ્રક્રિયા નથી થતી મતલબમાં. ચાલો, ગ્રહોના તંત્રમાં એક બળ લાગે, જેમ કે સૂર્ય છે અને બધા ગ્રહો ભ્રમણ કરે તો બધા ગ્રહોને એક બળ લાગે, જેને તમે કેન્દ્રગામી બળ કહો છો, ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. જ્યારે અહીંયા ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભાર અને ફરતે રહેલો ઇલેક્ટ્રોન, તો આ કુલંબ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. બરાબર છે, તો ગ્રહોના તંત્રમાં ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. અહીં ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્ર, જેનો વિદ્યુતભાર ધન છે, અને કક્ષામાં કોણ છે? ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આઈડિયા આવી ગયો? ઓકે, તો જેમ ગ્રહોની ગતિ છે એમાં ગુરુત્વાકર્ષણ બળ, સૂર્યનું ગ્રેવિટેશનલ ફોર્સ એ કેન્દ્રગામી બળ પૂરું પાડશે, અથવા તો સૂર્ય અને ગ્રહો વચ્ચે લાગતું. અને ગ્રહોના તંત્રમાં ન્યુક્લિયસમાં કોણ છે? ધન વિદ્યુત ભાર, ફરતે કોણ છે? ઇલેક્ટ્રોન, તો આ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. ઇઝ ધેટ ક્લિયર? તો આ છે પરમાણુ મોડેલ, સિમ્પલ છે. અને લઈએ મર્યાદા, કઈ કઈ બાબતો નથી સમજાવી શક્યા. બરાબર છે, રધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા. ચાલો ભાઈ, મર્યાદા 1 by 1 લખીએ. પહેલું, વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ કેન્દ્રગામી પ્રવેગ ધરાવે છે. એ તો સિમ્પલ છે ભાઈ, વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ કેન્દ્રગામી પ્રવેગ ધરાવે, હે ને? તો આમાં પણ એવું જ થશે, ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ, તો વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ કેન્દ્રગામી પ્રવેગ ધરાવે છે. ચાલો, વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર, એટલે કે ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, એની વાત થાય છે. વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવાથી, જે આગળનું ચેપ્ટર તમે શીખી ગયા, દોલન કરતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે, તો અહીંયા પણ પ્રવેગિત છે, વિદ્યુત ભાર ફરતે ભ્રમણ કરે છે, એટલે તો પ્રવેગિત વિદ્યુત ભાર તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટવી જોઈએ. પણ મોડેલમાં એવું કીધું છે સ્થાયી છે. સ્થાયી એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા એમ જ રહે. અને અહીંયા એમ કહે છે ભાઈ, આ પ્રવેગિત છે, કેન્દ્રગામી પ્રવેગ હોય તો આ સતત વિકિરણનું ઉર્જાનું સર્જન કરે તો એની ઉર્જા ઘટે, એ પણ વાત સાચી છે. તો મર્યાદામાં નથી સમજાવી શકાતું કે વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ કેન્દ્રગામી પ્રવેગ ધરાવે અને વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગિત વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરતો હોવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે. અને જો આમ થાય તો શું? જો આમ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વર્તુળાકાર ન રહેતા સર્પિલ ગતિ, એટલે કે ભાઈ કમાનાકાર થઈને ન્યુક્લિયસ માં પરિણમે અને
સંઘાત દરમિયાન આવો પરમાણુ સ્થાયી રહી શકે નહીં. સ્થાયી રહી શકે નહીં. સિમ્પલ છે. જુઓ, આ ન્યુક્લિયસ છે જેને પોઝિટિવ ચાર્જ છે જેડી, અને અહીંયા ફરતે કોણ ભ્રમણ કરે છે? ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન તો ઉર્જાનું ઉત્સર્જન કરે, અહીંયા આવશે ત્યારે, અહીંયા આવશે ત્યારે, તેનો ગતિપથ ધીમે 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 ઉર્જા ઘટે એટલે આમ કમાનાકારનો થાય, ઉર્જા ઉત્સર્જન થાય છે કમાનાકાર. અને એટલી બધી સ્પીડ હોય કે અહીંયા ન્યુક્લિયસમાં પરિણમે. એટલે સંઘાત દરમિયાન આવો ન્યુક્લિયસ સ્થાયી ન રહી શકે. સ્થાયી એટલે ઉર્જાનું ઉત્સર્જન થઈ જાય, એને અથડામણ સંઘાત થઈ ગઈ. રાઈટ. તો પહેલી તો આ સ્થાયીપણું સમજાવવામાં નિષ્ફળ ગયો. બીજી વાત, પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ અને ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ એટલે ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં કેટલા દોલન પૂર્ણ કરે ને આવૃત્તિ કહેવાય. બરાબર, એક સેકન્ડમાં થતા દોલનો. પરિભ્રમણની આવૃત્તિ અને ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ સમાન હોય છે. એ આગળના ચેપ્ટરમાં જોયું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં. જેમ કે અહીંયા વિદ્યુતભાર છે એ એક સેકન્ડમાં 10 દોલન કરે, તો અહીંયા જે તરંગ નીકળે પણ એનું પણ એક સેકન્ડમાં 10 દોલન જ થાય. એટલે કે દોલનની આવૃત્તિ, ઓસિલેશનની આવૃત્તિ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની આવૃત્તિ બે સરખી થાય. આવું વિદ્યુત ચુંબકીય વાદ કહે છે. તો પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ અને ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેવી છે? સમાન છે. હેને? પણ અહીં પ્રેક્ટિકલી એવું જોવા મળે છે, ઇલેક્ટ્રોનના સર્પિત એટલે ભાઈ કમાનાકાર સર્પિત ગતિપથને લીધે તેની ઉર્જા, આવૃત્તિ, કોણીય વેગ સતત બદલાય. સિમ્પલ વાત છે ભાઈ, આ કમાનાકારનો ગતિપથ બદલાય એટલે ઓકે, સતત બદલાય છે. તેથી ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ સતત બદલાય. કહેવા એવું માંગે છે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે એટલે પછી ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે એનો આકાર છે ને આવી રીતના સર્પિલાકાર બનતો જાય. હા, ઓકે. તો અહીંયાથી પરિભ્રમણ કરીને અહીંયા આવશે પાછો, જો આમ છેલ્લો ગતિપથ ચીક હે ને, પછી બીજું પરિભ્રમણ. તો જેમ જેમ પરિભ્રમણ ઘટતા જાય એટલે કે પરિભ્રમણ મીન્સ કે એનો ગતિપથ નાનો ને નાનો થતો જાય, આવૃત્તિ, કોણીય વેગ સતત બદલાય કરે. તેથી ઉત્સર્જિત તરંગની આવૃત્તિ પણ બદલાય. કેમ કે વિદ્યુત ચુંબકીય વાત તો એવું કહે છે જેટલી આવૃત્તિથી દોલન કરે એટલી આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય. તો આવૃત્તિ બદલાય તો ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ બદલાય છે. રાઈટ. પરંતુ હકીકતમાં આ સ્થિતિ પરમાણુ દ્વારા મળતા રેખાવર્ણપટ થી વિરુદ્ધ છે. આ એક નવી વાત આવી. આ રેખાવર્ણપટ શું છે? તો ભાઈ એક ટ્યુબ લીધી છે. આવી ટ્યુબ, એમાં વાયુ ભરેલો છે. વાયુમાં શું હોય? પરમાણુ. ઓકે. હવે પરમાણુ છે ને, એ પરમાણુમાં ન્યુક્લિયસ હોય, ફરતે કોણ ભ્રમણ કરતા હોય? ઇલેક્ટ્રોન. તમને ખબર છે. આ શોર્ટમાં માહિતી આપું છું ભાઈ, રેખાવર્ણપટની આગળ આખી વાત કરવાની, બરાબર? ટૂંકમાં આપું છું. ઇલેક્ટ્રોન આવી ઘણી બધી કક્ષામાં હોય. ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસ છે. હવે વિચારો, આને તમે ગરમ કરો એટલે આ ક્યાં જશે? ઉર્જા મેળવીને ઉપરની કક્ષામાં. હવે ત્યાંથી પાછો ક્યાં આવશે? નીચે. હવે ઉર્જા મેળવે તો ઉપર જાય, ગુમાવે તો નીચે આવે, તો અહીંયા તરંગ નીકળે. હે ને? તો આ જે તરંગની આવૃત્તિ છે એનાથી આ બધું જુદું પડે છે અને રેખાવર્ણપટ કહેવાય. ઓકે. રેખાવર્ણપટ એટલે આ બધા તરંગો નીકળે એનો એક વર્ણપટ બનાવશું પડદા ઉપર, એને આપણે જોઈશું. ઓકે. કેવી રીતના કેમ મળે એની વિશેષ ચર્ચા કરશું. રાઈટ થઈ ગઈ વાત? તો ભાઈ પહેલો અને બીજી મર્યાદા એવી છે કે ભાઈ
પહેલામાં એવું કહે છે પરમાણુ વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ કેન્દ્રગામી પ્રવેગ ધરાવે અને પ્રવેગિત વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટવી જોઈએ. પણ રધરફોર્ડે એવું કીધું પરમાણુનું સ્થાયી મોડેલ છે. ઓકે, અને આ ઉર્જા ગુમાવે તો ગતિમાર્ગ કમાન આકારનો થાય, ન્યુક્લિયસમાં પરિણમે, સંઘાત દરમિયાન પરમાણુ સ્થાયી ન રહી શકે. બીજી વાત એવી છે કેવું કહે છે ભાઈ પરિભ્રમણની આવૃત્તિ અને ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ સમાન છે, પણ ઇલેક્ટ્રોનના ગતિપથને લીધે ઉર્જા આવૃત્તિ કોણીય વેગ સતત બદલાય અને તેથી ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ સતત બદલાય. એટલે આ મેચ નથી થતું. બરાબર છે? ઓકે, આ છેલ્લો મુદ્દો આટલો ન લખો તો ચાલે. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ, બાકીની વાતો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.